4 તારીખના દુકાન ઓપનિંગ કરવાની હતી એટલે એટલા બધા કામમાં બિઝી પડ્યો હતો કે ભાઈ એક વિડીયો અપલોડ જ ન થયો. મારા મિની વ્લોગમાં આજે છે 2 તારીખ અને 2 દિવસના વિડીયો ભેગા છે. અત્યારના સમયે રોજ 15-20 પાર્સલ ડેલી આવે છે અને બલૂનની જગ્યાએ લગાડી નાખ્યા, નાસ્તો કરી લીધો, પછી ક્રેમ પટ્ટીની જગ્યાએ લગાડી દીધી, ઘણું ખરું કામ કરી નાખ્યું. ત્યાં તો આપણા કાનાભાઈ પણ આવી ગયા. પેકિંગ થયેલા બલૂન મેં અને કાનાભાઈએ ઘોડામાં લગાવવાના ચાલુ કરી નાખ્યા. ત્યાં તો રાતના 10 વાગ્યા પછી આપણા રામભાઈ, મયુરભાઈ, નીતિનભાઈ ને ઘણા ખરા મિત્રો આવી ગયા. બધા મિત્રોને કીધું મહાદેવ મહાદેવ. તમને કોઈને યાદ હોય તો હું જ્યારે ભારત યાત્રામાં હતો ત્યારે રામના ઘરે 2 દિવસ પદમ પર રોકાણો હતો. બધા જ મિત્રો કે અમે ભાઈ તમારું કામ કરાવવા આવ્યા છે, તમારી હેલ્પ કરાવીએ, તમારું કામ થોડુંક આસાન થાય. ત્યારબાદ બધા જ ભાઈબંધો લાગી ગયા કામમાં. ભાઈ બધા ભાઈબંધો એટલી મહેનતથી ને એટલી લગનથી કામ કર્યું કે આજના દિવસનું જેટલું પણ કામ હતું ને બધું ક્લિયર કરી નાખ્યું અને ચાય પાણી પીને બધા લાગી ગયા બલૂન પેકિંગમાં. બધા જ મિત્રોએ મોજ મસ્તી કરતા કરતા બલૂન પેકિંગ કરી નાખીને રાતના 8 વાગે ભાઈ દુકાન વધાવીને આપણે જતા રહ્યા ઘરે. આગલા દિવસની સવારે ફટાફટ પહોંચી ગયા દુકાને, કેમ કે એના વહાલા દિવસે જ ઓપનિંગ છે, યાની કે 4 તારીખના ઓપનિંગ છે એટલે ફટાફટ આજના દિવસનું જેટલું કામ હતું ને બધું ફટાફટ ક્લિયર કરવાનું ચાલુ કરી નાખ્યું. દુકાને સજાવવાની ચાલુ કરી નાખી. જે જારી લગાવવાનું કામ હતું એ થઈ ગયા પછી ભાઈ એમાં માલ સામાન લગાવવાનું ચાલુ કરી નાખ્યું અને હું લાગી ગયો બલૂન ડેકોરેશન કરવા માટે. ઉપરની જે સીલિંગ હતી ને ભાઈ એમાં એકથી એક બલૂન લગાવી નાખ્યા અને જોરદાર દેખાતું. રાજુ અને નેત્ર માલ સામાન લગાવતા હતા ને હું નીકળી ગયો રેલવે સ્ટેશન. જે પ્રિન્ટર આવ્યું હતું મુંબઈથી એ લેવા માટે. કાકાને કીધું બહુ ધન્યવાદ, તમે પ્રિન્ટર લઈ આવ્યા અને ઘણા ખરા મિત્રો પણ મળ્યા. રિટર્ન દુકાને આવીને સજાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું. આ પાંડો કેવો લાગે છે જરા કમેન્ટમાં કહેજો. ત્યારબાદ ભાભીએ મસ્ત ઝાડુ માર નાખ્યું અને મેં આપણું મશીન ચાલુ કર્યું. ડાયરેક્ટ ભરવાના છે. હવે બલૂન ને કેમ કરવાનું છે ડેકોરેશન મને કાંઈ ખબર નથી પણ કરવાનું છે જરૂર. મેં રાજુ અને પ્રકાશભાઈએ મસ્ત બલૂન રેડી કરી નાખ્યા છે ભાઈ ડેકોરેશન કરવા માટે, આપણી દુકાનની બહાર લગાવવા માટે. આવી જ રીતે છેલ્લા 2 દિવસના મિની વ્લોગ પૂરા થાય છે અને હવે સીધા મળશું આપણે ઓપનિંગમાં. હર હર મહાદેવ, જય શંકરની.